તું મગજની નસ ખેંચી જાય આ જવા દે ફૂલ જવા દે ફૂલ હજી આ જવા દે આ બસ બંધ દે। કળા અને સાહિત્ય રસિકો માટે ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાતા અભિવ્યક્તિ સિટી આર્ટ પ્રોજેક્ટ એ કોઈ મોટા ઉત્સવથી કમ નથી, જ્યાં ડાન્સ, થિયેટર, મ્યુઝિક અને વિઝ્યુઅલ આર્ટ્સનો વર્ષનો મોટો ઉત્સવ જોવા મળે છે, જેમાં રોજના હજારો મુલાકાતીઓ વિવિધ આર્ટ્સને તદ્દન ફ્રીમાં માણે છે। જુઓ અમદાવાદથી રાહુલ વેગડાનો રિપોર્ટ। યસ, સો અભિવ્યક્તિમાં આવવું જ જોઈએ। એવું કહેવાય છે કે યરનો બેસ્ટ ટાઈમ છે, લાઈક આખા યરમાં જે અહીંયા આ ટાઈમે લોકો અહીંયા ભેગા થાય છે, લોકોનો ટેલેન્ટ છે જે પબ્લિક સુધી પહોંચે છે। અહીંયા બહુ જ બધા સારા સારા શોઝ થાય છે, આર્ટ છે, ડ્રામા છે, સિંગિંગ શોઝ છે, પછી ગઝલ કાલે છે। 8 ડિસેમ્બર સુધી આ ચાલવાનું છે અને અહીંયા એક આર્ટ ગેલેરી આખી જે બનાવી છે મસ્ત વોચ છે, લાઈક એન્વાયરમેન્ટના સબ્જેક્ટ પર બનાવી છે અને એ આર્ટથી લોકોના સુધી મેસેજ પહોંચે છે એ વસ્તુનો કે વોટર પોલ્યુશન ના કરવું જોઈએ, કે એના સિવાય ઘણા બધા મેસેજ ત્યાં સુધી પહોંચે છે। સો એક આર્ટ ગેલેરી જોવા જેવી છે। પછી એના શોઝ મસ્ત વોચ છે, જે આર્ટિસ્ટ સ્ટેજ ઉપર પરફોર્મ કરે એટલે યાર તમે જોતા રહી જાઓ, તમે ભૂલી ના શકો એવું પરફોર્મન્સ છે। સો મસ્ટ વિઝિટ અભિવ્યક્તિ। અભિવ્યક્તિ અંતર્ગત સૌમ્ય જોશી દ્વારા લિખિત, દિગ્દર્શિત અને જિજ્ઞા વ્યાસ દ્વારા અભિનીત ઓહ વુમનિયા નાટકનો બીજો પ્રયોગ હતો, જેને હજારોની સંખ્યામાં દર્શકોએ માણ્યું હતું। બધા બોરું થઈ ગયું તો મઈ બેઠું છે। એક રમેશચંદ્ર મૂળજી પંડ્યા નામની પત્રાની પેટી ઓકે મને માથેની બર્થ પર લીધી, કોણે મૂકી તો હારી ખબર ના પડી, પે આવડી બહાર નીકળતી અને હું આ હારી માથે પડશે ને તો હાડકા ખોખરા કરી નાખશે। જો ભાઈ હાડકા ખોખરા થાય પોસાય પણ કરોડરજ્જુ કઈ ના। એક અલગ જ વિષય પર બનેલા આ નાટક વિશે ગુજરાતી ફિલ્મના જાણીતા અભિનેતા આરજવ ત્રિવેદી શું કહી રહ્યા છે, ચાલો સાંભળીએ। સૌથી પહેલાં તો રિવ્યૂ એ વાતનો કરતાં મને આમ એવું થાય છે કે કયા શબ્દોનો ઉપયોગ કરીશ, કેમ કે સૌમ્ય સરે જે કૃતિ ઊભી કરી હોય એમાં ક્યાંય કોઈ ઉણપ ના હોય, એટલી સચોટ રીતે અને અદ્ભુત રીતે એ વાત કહેવાય છે જે સ્ત્રીઓના જીવનમાં ક્યાંક ને ક્યાંક કોક ને કોક જગ્યા ઉપર ચાલી રહી છે। જિજ્ઞાબેને પરફોર્મ કર્યું છે। આ નાટક જોવાનું ભૂલતાની 8મી તારીખે અભિવ્યક્તિમાં છે, ભૂલતાની ઓ વુમનિયા જોવાનું। બહુચર્ચિત આ નાટકના લેખક સૌમ્ય જોશી અને અભિનેત્રી જિજ્ઞા વ્યાસ સાથે વાત કરીએ તે પહેલા ચાલો સાંભળીએ દર્શકોએ નાટકને લઈને શું કહ્યું। ઓહ વુમનિયા નાટક જોરદાર, અમેઝિંગ। સૌમ્ય જોશી તમને ઓરિજિનલ આમાં ખેલેલા જોવા મળે, એમની જે સ્ટાઇલ છે અને અદ્ભુત વિષય વસ્તુને સાથે રાખીને આવા કરુણ અને આમ દિલને આમ હલાવી નાખનારા વિષયને એમને એક જે સરળ એક પહેલાંથી શરૂઆત કરી અને પછી આખો લોકોને આમ આંખમાંથી આંસુ પાડી દે એ પ્રકારનું ને મારી લાઈફનું જોયેલું પહેલું નાટક છે આ, અને એ મારા દીકરાએ મને બતાવ્યું છે, પણ મને ખબર નહોતી કે આવા નાટક હોય છે। મેં અત્યાર સુધી જે ટીવીમાં જોયા છે, મોબાઈલમાં જોતી આવું છું, પણ મેં રિયલ નાટક જોયું છે જે દિમાગ મારું બંધ થઈ ગયું છે। મારી પાસે ખરેખર શબ્દ નથી, હું શું કહી શકું। ખરેખર મને એમ થયું નાટક વચ્ચે ઊભા થઈ અને હું તાળીઓ પાડવા માંડું કે સૌમ્ય દાદાને કંઈક કહું। ફન થ્રુ મેં પહોંચાડેલો સૌથી બેસ્ટ અને ઇન ડેપ્થ ન્યૂઝ અને એક ઇન ડેપ્થ મેસેજ અગર હોય તો એ આજે મેં ઓ વુમનિયામાં જોયો। આઈ એમ ગ્લેડ કે સૌમ્ય દાદા જેવા આર્ટિસ્ટ આપણી વચ્ચે છે। આઈ એમ ગ્લેડ કે સૌમ્ય દાદા જેવા આર્ટિસ્ટ હજી બી પ્રોડ્યુસ કરી રહ્યા છે। આ નાટકના લેખક અને દિગ્દર્શક સૌમ્ય જોશી મુંબઈ સમાચાર સાથે ખાસ વાતચીત કરતા જણાવે છે કે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં કીધું કે નોર્મલી અમદાવાદ અને મુંબઈના ઓડિયન્સીસ અમને હાઉસફુલથી નવાજે છે હંમેશા, પણ આ હાઉસ નથી, આ ઓલમોસ્ટ ઇટ્સ લાઈક અ ટાઉન, એક નાનું શહેર હોય ને એટલે પેલા ગ્રીક થિયેટરમાં એક્રોપોલિસમાં આખા ગામ ભેગા થતા હતા નાટક જોવા માટે, એવો એક અનુભવ અભિવ્યક્તિ સિટી આર્ટ્સને લીધે અમને મળે છે। ઇટ્સ એન ઇન્ક્રેડિબલ ફેસ્ટિવલ, બહુ અદ્ભુત ફેસ્ટિવલ છે જેમાં નાટક, ડાન્સ, મ્યુઝિક અને વિઝ્યુઅલ આર્ટ્સ એ બધું જ ખેલાય છે। અમે છેલ્લા કેટલાય વર્ષોથી આ ફેસ્ટિવલને ફોલો કરતા હતા, ત્યારથી ફેસ્ટિવલની પણ એવી ઈચ્છા હતી ને અમારી પણ એવી ઈચ્છા હતી કે ફેસ્ટિવલને ઓપન અમે કરીએ અમારા નાટકથી। તો આ વખતે એ મોકો મળ્યો
એને કારણે ઓ વુમનિયા જેવું નાટક અમે કરી શક્યા. મજાની વાત એ છે કે 3,000-3,500 ઓડિયન્સીસ અહીંયા પણ અને બહાર સ્ક્રીન લાગ્યા હોય ત્યાં પણ they are ready to see experiments. They are ready to see serious stuff. And it's an incredibly disciplined audience. તમે જોયો છે આજે 2500-2700ના હાઉસમાં જ્યાં શાંતિ જોઈતી હોય ત્યાં પિન ડ્રોપ સાયલન્સ હોય. તો દેટ ઇઝ વોટ અભિવ્યક્તિ હેઝ અચીવડ ઇન these 6 years. So it's a very proud moment for us. એના લગન અનિલ કપૂર જેવા કુલી જોડે છે આના સમજો કોઈ છત નહીં છોકરા કેવી તેવા વર્ણનો કરવા બેસે છે મારી ખાલી પીછીનું મંગળસૂત્ર તૂટી ગયું ને ઓ વુમનિયાના નાટકના એકમાત્ર અભિનેત્રી જીજ્ઞા વ્યાસ પણ દર્શકોનો અદ્ભુત પ્રતિસાદ મેળવીને ગદગદ થઈ ગયા હતા. મુંબઈ સમાચારની સાથે ખાસ વાતચીતમાં ચાલો જાણીએ તેમના પાત્ર વિશે. અમને પણ પરફોર્મ કરવાની એટલી મજા આવે છે કારણ કે અહીંયા અમને બહુ બધું નવું ઓડિયન્સ મળે છે અને નવું અને યંગર ઓડિયન્સ મળે છે અને સ્ટુડન્ટ્સ ઘણા બધા અહીંયા આવે છે અને એને કારણે અમારો કનેક્ટ જે યંગસ્ટર્સ સ્ટુડન્ટ સાથે થાય છે. આપણી જે ભાષા છે બધા લોકો એવું બોલતા હોય છે કે ભાષા બચાવીએ. ભાષાઓને બચાવવાની ક્યારેય જરૂર નથી હોતું. જરૂર ભાષા આપણને બચાવે છે. એટલે આ જે એક ભાષા છે એ યંગર જનરેશન નવી જનરેશન સુધી પહોંચાડવાની જે એક અને બહુ જ એન્ટરટેનિંગ રીતે બહુ ઓર્ગેનિક રીતે એમ નહીં કે બેસીને એને પેલું કરવું. એટલે એ જે યંગર ઓડિયન્સ છે એ અભિવ્યક્તિ જેવા આટલા અદ્ભુત ફેસ્ટિવલમાં આટલું બધું આવે છે ને એની સાથે અમે આટલું સુંદર રીતે કનેક્ટ થઈએ છીએ. આટલા હજારોની સંખ્યામાં જે ગયા શોમાં આજે 3-3.5 હજારનું ઓડિયન્સ અને આટલો અદ્ભુત પ્રતિસાદ એક વાક્ય એ લોકોનો રિએક્શન્સ આવતા હતા. ઇટ વોઝ અમેઝિંગ. ઓ વુમનિયા એ ઇન્સ્પાયર્ડ છે ઇસ્મત ચુગતાઈ જે ખૂબ મોટા લેખિકા છે ઉર્દૂના. એમની વાર્તા છે એક શોહર કે ખાतिर. એના પરથી એ અમે વાંચતા હતા અને પછી એમ થયું કે અચ્છા આમાં એક મહેસાણાની છોકરી હોય ધારો કે તો એ કઈ રીતે રિએક્ટ કરે. એટલે મહેસાણા ઇન ધ સેન્સ કે એ રિજનની ઉત્તર ગુજરાતની કે જે એક નાના ગામની કે નાના ટાઉનની છોકરી છે તો અને એ જુદા વિચારો ધરાવે છે તો એ કઈ રીતે રિએક્ટ કરે એવો એક વિચાર આવ્યો ને ત્યાંથી ડેવલપ થતું ગયું. અમારે કંઈ કરવું બી હતું અભિવ્યક્તિમાં અને એ વિચાર કર્યો કે જો આ ડેવલપ થશે તો કરીશું. અને પછી તો સર એને ક્યાંનું ક્યાં લઈ ગયા, એને અલગ જ ઊંચાઈ ઉપર લઈ ગયા અને આટલા બધા અલગ કરવા કેરેક્ટર્સ આની અંદર ભજવવાનો મને મોકો મળ્યો. આઈ ઓલ્સો કન્સિડર માય સેલ્ફ લકી. બહુ પથારી ફરી જાય એક્ટર તરીકે જ્યારે તમે આવા પ્રકારની એક ચેલેન્જ સ્વીકારો. તમને 10 દિવસ રહીને એવું પણ થાય કે આ જગ શું કરવા આવું માથું ફોડવા સ્વીકાર્યું હતું, નથી કરવું પણ પછી હવે સ્વીકારી લીધું છે, આગળ જવું જ પડે. ઊંઘ ઉડી જાય, પેટમાં ઓલું બટરફ્લાઈઝ ઇન ધ પેટ નહીં બટરફ્લાયનું જંગલ થઈ જાય પેટમાં, ઊંઘ ઉડી જાય, ખાવાનું બંધ થઈ જાય, બધું થઈ જાય. પણ અલ્ટિમેટલી જ્યારે ઓડિયન્સ આ રીતે એને વધાવે ત્યારે એ બધી વસ્તુ વસૂલ થઈ ગઈ હોય એવું લાગે. શાંતિ સેનઈ બિસ્મિલ્લા ખાન સેનઈ ગમે તમને? હે ભાઈ સેનઈ ગમે તમને? તો અવાજ વધારે આવડાવું એ બકા સાઉન્ડ અવાજ વધારે આ વધારે આમને સેનઈ બહુ ગમે છે. આ તું તમે અગર ખેંચી કાઢ અને જવા દે ફૂલ બસ બંધ કરી દે. ગુજરાતી રંગભૂમિના અદના નાટ્યવિદ એવા રાજુ બારોટે પણ અભિવ્યક્તિ અને ઓ વુમનિયા નાટક વિશે પોતાના અભિપ્રાય આપ્યા હતા. એડિશન 6 તમે આ માહોલ જોઈ રહ્યા છો કે લોકો કેટલું કલાને અને કલાકારોને માણે છે અને એમનો ઉત્સાહ વધારે છે, એની મજા છે. તો આવું ઉત્તરોત્તર આ પ્રવૃત્તિ બીજા શહેરોમાં પણ ફેલાય તો મને લાગે છે કે લોકોને આનો લાભ મળશે. સૌમ્યભાઈનું આમ તો નામ થયેલું છે, એમના નાટકો લોકોએ ખૂબ જોયેલા છે. એના નાટકોના શોઝ પણ 200-300 જેટલા શોઝ થતા હોય છે અને એ આવો સબ્જેક્ટ લઈને આવે છે. એના બધા જ વિષયો જુદી જુદી રીતના હતા અને લોકોએ એને આવકાર્યો છે. તો મને લાગે છે કે આજે પણ એ રિસ્પોન્સ એને મળ્યો જ છે.
અભિવ્યક્તિ સિટી આર્ટ પ્રોજેક્ટ ગુજરાત યુનિવર્સિટીમાં 8 ડિસેમ્બર સુધી ચાલશે, જેમાં વિવિધ આર્ટ ફોર્મ્સ રજૂ થશે અને ઓ વુમનિયા નાટક પણ અંતિમ દિવસે એટલે કે 8 ડિસેમ્બરે ફરીથી રજૂ થવાનું છે.